અમરેલીના સરભંડા ગામમાં ગેરકાયદેસર રેતી ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે। સ્થાનિક ગ્રામજનોએ સતર્કતા દાખવી રેતી ભરેલું ડમ્પર જાતે જ અટકાવી દીધું। અમરેલી જિલ્લાના સરભંડા ગામમાં ગેરકાયદેસર રેતી ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે। સ્થાનિક ગ્રામજનોએ સતર્કતા દાખવી રેતી ભરેલું ડમ્પર જાતે જ અટકાવી દીધું હતું। ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો। ગ્રામજનોએ તરત જ 112 ઇમરજન્સી સેવા અને ખાણ ખનીજ વિભાગને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા। તપાસ દરમિયાન રેતી ભરેલું ડમ્પર જપ્ત કરવામાં આવ્યું। આશરે ₹24 લાખના મુદ્દામાલ સાથે ડમ્પર કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નામ શું છે? ભરતભાઈ બાવચંદભાઈ વોરા, તમારું ગામ? સરંભડા। શું બનાવ બન્યો તો અહીંયા? 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી, એટલે પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા। ડમ્પર પકડાયું ક્યાં ડમ્પર ક્યાં ભરાતું હતું? નદીમાં। અને તમે 112 ને ખાણ ખનીજને જાણ કરીને શું કાર્યવાહી આગળ કરી? પકડાવી કાયદેસર ખાન ખનીજ પોલીસને બોલાવી। ગાડી અમે વેકરો ભરાતો હતો, ખાન ખનીજ ઓલા ડમ્પર ભરાતું હતું, અમે ભાડાનું ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા અને અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવેલા। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્ય ટીવી ન્યૂઝ અમરેલી।